Hello everyone, today I am going to discuss with you about the types of embryo. જે એમ્બ્રિયોવાળું ચેપ્ટર છે એમાં આપણે મેઇનલી જે બે ટાઈપ છે એક મોનોકોટિલિડોન અને એક ડાયકોટિલિડોન એ બેયનું જે એમ્બ્રિયો ડેવલપમેન્ટ છે એમ્બ્રિયો ડેવલપમેન્ટ આપણે થઈ ગયું. ડાયકોટનો જે એમ્બ્રિયો છે એના ડેવલપમેન્ટ છે એ અલગ અલગ રીતે થાય છે અને એ ડેવલપમેન્ટ ઉપરથી એના ટાઈપ્સ પાડવામાં આવ્યા છે. According to Sogis, the mode of origin of the four-celled proembryo and the contribution made by each of the cells makes the base for the classification of embryonal type. However, Scannarf, Johnson and Maheshwari have recognized 5 main types of embryo in dicotyledon. હવે ડાયકોટિલિડોન છે એમાં અલગ અલગ જે ટર્મિનલ સેલ અને બેઝલ સેલ, બરાબર, જ્યારે ઝાયગોટ છે એ ફર્સ્ટ ટાઈમ ડિવાઈડ થાય અને ઝાયગોટમાંથી બે સેલ ડિફરન્શિએટ થાય. એ બે સેલ છે એ કેવી રીતે ડિવાઈડ થાય છે અને એ બે સેલનું આગળ એમ્બ્રિયોના ડેવલપમેન્ટમાં શું ફંક્શન છે એના બેઝ ઉપર જે સ્કેનાર્ફ, જોન્સન અને માહેશ્વરી એ ત્રણ સાયન્ટિસ્ટ હતા એણે 5 મેઇન ટાઈપ આપ્યા છે કે એમ્બ્રિયો છે એના ડેવલપમેન્ટમાં જે ટર્મિનલ સેલ અને બેઝલ સેલ છે કેવી રીતે ડિફરન્શિએટ થાય છે અને એમ્બ્રિયોના ડેવલપમેન્ટમાં એ કેટલો પાર્ટ લે છે એના ઉપરથી એના 5 અલગ અલગ ટાઈપ પાડવામાં આવેલા છે અને એ ટાઈપ છે એ ડાયકોટિલિડોન એમ્બ્રિયોના છે, મોનોકોટિલિડોન એમ્બ્રિયોના નથી. દે આર એઝ ફોલોઝ. હવે આ જે ટાઈપ છે ને એ ટાઈપમાં ટોટલ 5 ટાઈપ છે, બરાબર. એમાં જે પહેલાં બે ટાઈપ છે લાઈક ક્રુસિફર એમ્બ્રિયો એન્ડ એસ્ટેરેડ એમ્બ્રિયો, એ બે ટાઈપ છે એ ધ ટર્મિનલ સેલ ઓફ ધી ટુ સેલ્ડ પ્રો એમ્બ્રિયો ડિવાઇડ્સ બાય લોન્જિટ્યુડિનલ વોલ, બરાબર. બે ટાઈપના સેલ ડિવિઝન થાય, લોન્જિટ્યુડિનલ અને ટ્રાન્સવર્સ, બરાબર. લોન્જિટ્યુડિનલ એટલે કે જે સીધી લાઇનમાં જ્યારે સેલનું ડિવિઝન થાય, ટ્રાન્સવર્સ સીધી લાઇનમાં જ્યારે ડિવિઝન થાય ત્યારે લોન્જિટ્યુડિનલ ડિવિઝન કહેવાય અને આડું હોરિઝોન્ટલ ડિવિઝન થાય ત્યારે એને ટ્રાન્સવર્સ ડિવિઝન કહેવાય. જ્યારે ટર્મિનલ સેલ છે, બરાબર, જ્યારે એમ્બ્રિયો છે ઝાયગોટમાંથી ડિવાઈડ થાય અને બે સેલમાં ડિવિઝન થાય એમાંથી જે ઉપરનો સેલ છે એને આપણે શું કહીએ, ટર્મિનલ સેલ, અને જે નીચેનો સેલ છે એ બેઝલ સેલ. ટર્મિનલ સેલ છે એ ટર્મિનલ સેલ ડિવાઈડ બાય લોન્જિટ્યુડિનલ વોલ. ઝાયગોટમાંથી બે સેલ બને, એક ટર્મિનલ અને એક બેઝલ. એમાંથી જે ટર્મિનલ સેલનું સેલ ડિવિઝન છે એ લોન્જિટ્યુડિનલ વોલથી થાય, બરાબર. આ જે ક્રુસિફર અને એસ્ટેરેડ ટાઈપનો જે એમ્બ્રિયો છે એમાં ટર્મિનલ સેલનું ડિવિઝન છે એ લોન્જિટ્યુડિનલ વોલથી થાય. એમાં ફર્સ્ટ ટાઈપ છે ક્રુસિફર ટાઈપ. બેઝલ સેલ પ્લેસ લિટલ ઓર નો રોલ ઇન ધ ડેવલપમેન્ટ ઓફ એમ્બ્રિયો, બરાબર. જે ક્રુસિફર ટાઈપનો એમ્બ્રિયો છે એમાં બેઝલ સેલ, બરાબર, ઉપરનો જે સેલ છે એ ટર્મિનલ સેલ છે લોન્જિટ્યુડિનલ વોલથી ડિવાઈડ થાય. નીચેનો જે સેલ છે એ ટર્મિનલ સેલ અને નીચેનો જે સેલ છે એ બેઝલ સેલ. બેઝલ સેલ છે એ એમ્બ્રિયોના ડેવલપમેન્ટમાં કોઈ પાર્ટ જ ન લે, બરાબર, એનો કોઈ રોલ જ ન હોય એમ્બ્રિયોના ડેવલપમેન્ટમાં. બેઝલ સેલ પ્લેઝ લિટલ ઓર નો રોલ ઇન ડેવલપમેન્ટ ઓફ એમ્બ્રિયો. નાવ સેકન્ડ છે એસ્ટેરેડ ટાઈપ. એસ્ટેરેડ ટાઈપમાં શું છે તો કે બેઝલ એન્ડ ટર્મિનલ સેલ પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ધ ડેવલપમેન્ટ ઓફ એમ્બ્રિયો. બેઝલ સેલ છે અને ટર્મિનલ સેલ છે, બેય છે એનો ઇમ્પોર્ટન્ટ રોલ હોય એમ્બ્રિયોના ડેવલપમેન્ટમાં. ઓકે, જો ક્રુસિફર ટાઈપમાં શું હોય તો કે બેઝલ સેલ છે એનો કોઈ રોલ જ ન હોય અથવા તો બહુ ઓછો રોલ હોય એમ્બ્રિયોના ડેવલપમેન્ટમાં. એસ્ટેરેડ ટાઈપ છે એમાં બેઝલ સેલ અને ટર્મિનલ સેલ છે એ બેયનો રોલ છે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, અને બેયના સેલ ડિવિઝન થાય અને એના બેઝિસ ઉપર જ એમ્બ્રિયો છે ડેવલપ થાય. નાવ સેકન્ડ પાર્ટ ઇઝ the terminal cell of the two-celled pro-embryo divides by transverse wall. Basal cell plays little or no role in development of embryo. જો પહેલામાં શું થતું હતું, ક્રુસિફર અને એસ્ટેરેડ ટાઈપ છે એમાં લોન્જિટ્યુડિનલ વોલથી જે ટર્મિનલ સેલ છે ડિવાઈડ થતો હતો. એ નો યાદ રહે તો કાંઈ નહીં, ખાલી તમારે ટાઈપ યાદ રાખવાના છે અને એ ટાઈપમાં એમ્બ્રિયોનું ડેવલપમેન્ટ કેવી રીતે થાય છે ખાલી એટલું યાદ રાખવાનું છે.
પહેલામાં શું હતું તો કે જે ટર્મિનલ સેલ છે એ લોન્જિટ્યુડિનલ વોલથી ડિવાઈડ થતો હતો, અને સેકન્ડ છે એમાં ટર્મિનલ સેલ છે એ ટ્રાન્સવર્સ વોલથી ડિવાઈડ થાય છે. એમાં થર્ડ ટાઈપ છે સોલેનોઇડ ટાઈપ. બેઝલ સેલ યુઝ્યુઅલી ફોર્મ્સ સસ્પેન્સર ઓફ 2 or more સેલ્સ. બરાબર. હવે જો પહેલામાં શું હતું કે બેઝલ સેલ છે એ કોઈ ઇમ્પોર્ટન્સ જ નથી ધરાવતો. બરાબર, બેઝલ સેલની કોઈ ઇમ્પોર્ટન્સ જ નથી એમ્બ્રિયોના ડેવલપમેન્ટમાં. સેકન્ડ છે એમાં શું હતું કે બેઝલ સેલ છે એ શું કરે, એઝ ઇમ્પોર્ટન્ટ એઝ ટર્મિનલ સેલ. બે જે સેલ છે એનું સરખું ઇમ્પોર્ટન્સ છે. સોલેનોઇડ ટાઈપમાં શું છે, બેઝલ સેલ યુઝ્યુઅલી ફોર્મ્સ સસ્પેન્સર ઓફ 2 or more સેલ. હવે જે સોલેનોઇડ છે એમાં નીચેનો જે સેલ છે એ શું કરે, સસ્પેન્સરનું ફોર્મેશન કરે. બરાબર, સસ્પેન્સર છે એનું ફોર્મેશન કરે, અને સસ્પેન્સર કેટલા સેલનું હોય તો કે 2 અથવા તો 2થી વધારે સેલનું સસ્પેન્સર છે એ ફોર્મ થાય. એના પછી છે ફોર્થ છે કેરિયોફાઇલોઇડ ટાઈપ. બેઝલ સેલ ડઝ નોટ ડિવાઈડ ફર્ધર. બરાબર છે. હવે કેરિયોફાઇલોઇડ ટાઈપ છે એમાં શું છે કે બેઝલ સેલ ડિવાઈડ ફર્ધર. બરાબર, બેઝલ સેલ છે એ ડિવાઈડ થાય એટલે કેટલી વખત ડિવાઈડ થાય, 1 કે 2 વાર ડિવાઈડ થાય. પછી બેઝલ સેલ છે એ કોઈ ઇમ્પોર્ટન્સનો, એનો કોઈ ડેવલપમેન્ટમાં કોઈ ઇમ્પોર્ટન્સ ન હોય. એના પછી છે ચિનોપોડિયેટ ટાઈપ. બોથ બેઝલ સેલ એન્ડ ટર્મિનલ સેલ ટેક્સ પાર્ટ ઇન ડેવલપમેન્ટ ઓફ એમ્બ્રિયો. બરાબર, બે જે બેઝલ સેલ અને ટર્મિનલ સેલ છે એ બે પાર્ટ લે એમ્બ્રિયોના ડેવલપમેન્ટમાં. Here, citing the example of Capsula bursa pistorius, the detailed study of crucifer type of development of embryo has been given. ઓકે, આ જે ટાઈપ છે આ બધા એમ્બ્રિયોના ટાઈપ હતા. એમાં ફર્સ્ટ છે ક્રુસિફર, સેકન્ડ છે એસ્ટરેડ, થર્ડ છે સોલેનોઇડ, કેરિયોફાઇલોઇડ એન્ડ ચિનોપોડિયેટ. બરાબર. હવે પહેલું છે એમાં શું છે, ક્રુસિફર ટાઈપ, જે આપણે ડાયકોટનો એમ્બ્રિયો ભણીએ છીએ. એમાં શું છે કે બેઝલ સેલ છે એનો કોઈ ઇમ્પોર્ટન્સ નથી. ટર્મિનલ સેલ છે લોન્જિટ્યુડિનલ વોલથી ડિવાઈડ થાય છે, અને બેઝલ સેલ છે એનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી એમ્બ્રિયોના ડેવલપમેન્ટમાં. સેકન્ડ છે એસ્ટરેડ ટાઈપ. એમાં બેઝલ સેલ અને ટર્મિનલ સેલ છે એ બે સરખું ઇમ્પોર્ટન્સ ધરાવે છે, અને બે એમ્બ્રિયોના જે ડેવલપમેન્ટ છે એમાં સરખો રોલ છે, બેનો રોલ છે એ ઇમ્પોર્ટન્ટ છે. સોલેનોઇડ ટાઈપ છે એમાં બેઝલ સેલ છે એ શું કરે, સસ્પેન્સર ફોર્મ કરે. પછી કેરિયોફાઇલોઇડ ટાઈપ છે એમાં શું છે કે બેઝલ સેલ ડિવાઇડ્સ ફર્ધર, એટલે બેઝલ સેલ છે એ 1 થી 2 વખત ડિવિઝન થાય, પછી એનું ડિવિઝન થવાનું સ્ટોપ થઈ જાય. ચિનોપોડિયલ ટાઈપ છે એમાં છે બોથ બેઝલ એન્ડ ટર્મિનલ સેલ. એમાં છે ને શું હોય કે જો ચિનોપોડિયલ અને એસ્ટરેડ બેયમાં બેઝલ સેલ અને ટર્મિનલ સેલ છે એ એમ્બ્રિયોના ડેવલપમેન્ટમાં પાર્ટ લે છે. પણ જ્યારે એસ્ટરેડ ટાઈપની વાત કરતા હોઈએ ત્યારે એમાં બે બેઝલ સેલ અને ટર્મિનલ સેલ બે ઇમ્પોર્ટન્સ બતાવે છે, એક સરખું બેયનું મહત્ત્વ છે. ચિનોપોડિયલ ટાઈપમાં શું છે કે બેઝલ સેલ અને ટર્મિનલ સેલ છે એ બે પાર્ટ લે છે. બરાબર છે, એટલે એમાં ડિપેન્ડ કરે કે કોઈ એક સેલ છે એનું ઇમ્પોર્ટન્સ વધારે હોય અને એક સેલ છે એનું ઓછું હોય. એટલે જે ચિનોપોડિયલ અને એસ્ટરેડ એ બેયમાં જે સિમિલારિટી છે એ છે કે એસ્ટરેડ છે એમાં બે જે ટર્મિનલ અને બેઝલ સેલ છે બે ઇમ્પોર્ટન્સ રોલ બતાવે છે, અને બેઝલ સેલ અને ટર્મિનલ સેલ છે એ બે એમ્બ્રિયોના ડેવલપમેન્ટમાં પાર્ટ લે છે ચિનોપોડિયલ ટાઈપનું. ઓકે, તો આ જે 5 ટાઈપ છે એમ્બ્રિયોના જે ટાઈપ છે 5 અલગ અલગ, બરાબર, ડાયકોટના, એ આપણે કર્યા. અને આ જે ક્વેશ્ચન છે એ મોસ્ટલી 3 માર્કમાં કેમ પૂછાઈ શકે.